માંથી વાંચન 12મો અધ્યાય કડી 38 થી 44। વિશાળ લોક સમુદાય ઈસુને આનંદથી સાંભળતો હતો। ઉપદેશ દરમિયાન તેમણે કહ્યું, શાસ્ત્રીઓથી ચેતના રહેજો, જેમને લાંબા લાંબા ઝભ્ભા પહેરીને આમ તેમ ફરવાનું અને રસ્તે ઘાટે લોકોના વંદન ઝીલવાનું, તમે જ સભાગૃહમાં આગલી બેઠક અને ભોજન સમારંભ મુખ્ય સ્થાન મેળવવાનું ગમે છે। તેઓ વિધવાઓની મિલકત હૈયા કરી જાય છે અને સાથોસાથ દેખાવને ખાતર લાંબી પ્રાર્થનાઓ કરે છે। તેમને વધુ આકરી સજા થશે। ઈસુ મંદિરના ભંડાર સામે બેઠા લોકો તેમના પૈસા નાખતા હતા। તે જોતા જ હતા ઘણા પૈસાદાર લોકો મોટી રકમ નાખતા હતા। એવામાં એક ગરીબ વિધવાએ આવીને તેમાં 2 કોડી નાખી। ઈસુએ શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ભંડારમાં પૈસા નાખનાર બીજા બધા કરતા આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે, કારણ એ બીજા લોકો તો પોતાના પાસે જે વધારાનું હતું તેમાંથી નાખ્યું છે, પણ આ બાઈએ પાસે તો પોતાના માટે પણ પૂરતું નહોતું, છતાં એણે પોતાની પાસે જે કંઈ હતું તે બધું જ પોતાની જીવાદોરી જ આપી દીધી। આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, આજનો શુભ સંદેશ વિધવાની કોડી। પેલી વિધવાની કોડી જે ઘણા પૈસાદાર લોકોના મોટા રૂપિયા કરતા પણ એ 2 કોડી વધારે કિંમતી બની રહે છે। જ્યારે તે પેલી કોડી નાખે છે દાનમાં, ત્યારે ઈસુ કહે છે કે હું ખાતરીથી કહું છું કે હમણે નાખેલી 2 કોડી પેલી મોટી રકમો કરતા ક્યાંય ચઢિયાતી છે, કારણ કે એમણે પોતાની જીવાદોરી આપી દીધી। પ્રશ્ન એ છે કે શું આપણે વધ્યું ઘટ્યું ઈશ્વરને આપીએ છીએ કે પછી આપણે આપણા કિંમતી વસ્તુઓમાંથી જે વસ્તુ છે, કિંમતી સમય હોય કે કિંમતી તાલંત હોય કે પછી એ કિંમતી પૈસો હોય, ગમે તે હોય, એ વસ્તુ આપીએ છીએ કે પછી વધ્યું ઘટ્યું આપીએ છીએ, ઉપરનું રહ્યું તે આપીએ છીએ। આજે ઈસુ કહે છે પણ ખરા કે શાસ્ત્રીઓથી ચેતતા રહેજો, તેઓ ચોરે ચોટે ફરે છે, લાંબા ઝભ્ભા પહેરે છે અને મોટી પ્રાર્થનાઓ કરે છે, અર્થાત દેખાવની વાત કરે છે, બાહ્ય દેખાવની વાત કરે છે। બીજો પ્રશ્ન પણ ઉભો થાય કે આપણે કોને ખુશ કરવા માંગીએ છીએ? આજુબાજુ રહેતા માણસોને? હા, મેં આટલી મોટી રકમ નાખી, હા મેં આટલું કર્યું, હું જ કરનાર છું। બાહ્ય દેખાવ, બાહ્ય પ્રાર્થના, બાહ્યથી પવિત્રતા બતાવવી। પણ પેલી વિધવા એ 2 કોડી નાખે છે, પોતાનું સર્વસ્વ આપી દે છે। ઈશ્વર નથી જોતો કેટલી મોટી રકમ છે કે કેટલો મોટો તાલંત છે કે તમે કઈ રીતે આપો છો, શું આપો છો, એ હૃદય જોવે છે। તમે કયા હૃદય આપ્યું છે? મારા વાલા ધર્મજનો, આજે ઈશ્વર આપણને આહ્વાન કરે છે કે મેં આપેલી તાલાવેલી તમને, મેં આપેલા તાલંતો, મેં આપેલો કિંમતી સમય અને મેં આપેલી ધન દોલત, એમાંથી વધ્યું ઘટ્યું મારે નથી જોઈતું। તમારા હૃદયે તમને જે લાગે તે તમે આપો। ચોક્કસ ઈશ્વરે આપણને અદ્ભુત તાલંતોથી ભર્યા છે, અરે આપણામાં તાલાવેલી છે કંઈક કરી બતાવવાની ઈશ્વર માટે, તો પછી વધ્યું ઘટ્યું કેમ? ચાલો ને પૂરેપૂરું સર્વસ્વ પ્રભુ માટે આપીએ। ઉત્તમ દાખલો આપણી માટે સાધુ સાધ્વીગણનો છે। એ પુરોહિતો, એ સાધ્વીગણ જેમણે પોતાનું આખું જીવન આપી દીધું પ્રભુ માટે, પોતાનું ઘર સંસાર બધું છોડી દીધું, એમનું પણ પોતાનું કુટુંબ છોડી દીધું એમને। એ પેલી વિધવાની કોડી, સર્વસ્વ આપી દેવું। ચાલો પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણું હૃદય ખોલી નાખે, જેથી કરીને પૂરા હૃદયથી અને પૂરી નિષ્ઠાથી આપણે ઈશ્વર માટે કાર્ય કરી શકીએ। ઈસુની જય।